હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 8 એપ્રિલ 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં જોઈએ તો આ મરચી જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ કચું જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। भाव 40 रुपया किलो वेचाय छे पींडो जे आ होलसेल भाव से। आ मीडियम गुवार जेनो भाव 50 रुपया किलो वेचाय छे होलसेल भाव से। आ काची केरी जेनो भाव 20 થી લઈને 30 रुपया सुधी किलो वेचाय छे जे होलसेल भाव से। तुरिया जेनो भाव 20 रुपया किलो वेचाय छे जे बारनु पार्सल है। आ काकड़ी जे पण 10 થી 20 रुपया किलो वेचाय छे। सरको से जे 30 किलो जे 10 रुपया किलो वेचाय छे। सरको ने होलसेल में 30 किलो नी बोरी आवे छे जे 10 रुपया किलो सरको वेचाय छे। आ सरको से जे 20-25 रुपया किलो वेचाय छे। જોઈએ આ કારેલું 1 નંબર જેનો ભાવ 30-35 રૂપિયા કિલો વેચાય છે જે કિશોરભાઈ જેનું વેચાણ કરે છે। આ મીડિયમ દૂધી છે જેનો ભાવ 8 થી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ લાલજીભાઈ કરે છે અને ભાઈ આણંદપર ગામથી આવે છે। જોઈએ પગડ ટ્રેડિંગ છે ચામુંડા ટ્રેડિંગમાં કાચી કેરી છે। આમાં શું ભાવ છે કિશોરભાઈ? જે હોલસેલમાં 30 રૂપિયા કિલો વેચાય છે કાચી કેરી ચામુંડા ટ્રેડિંગ એકદમ ચોખ્ખી કેરી હોય છે। લીંબુ જોઈએ જેનો ભાવ 120 રૂપિયા કિલો વેચાય છે। આપણે ભારત ટ્રેડિંગમાં જોઈએ આ શિમલા આવેલા છે। આમાં શું ભાવ છે? 25 થી 30 જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે શિમલા જેનું વેચાણ રમેશભાઈ કરે છે ભારત ટ્રેડિંગમાં। જે કાચી કેરી તોતા આગળ જોયું પ્રમાણે 30 થી 40 રૂપિયા કિલો। આદુ 40 થી 42 રૂપિયા સુધી કિલો આદુ છે અને ફણસ પણ 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ મીડિયમ કાચી કેરી જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિપુલભાઈ ભાઈનું નામ છે। કયું ગામ કયું? જે બચવાથી ભાઈ આવે છે આ ટેટી લઈને અને 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચે અને જે 10 કિલાનું પેકિંગ આવે છે। तुरिया जेनो भाव 40 रुपया किलो होलसेल वेचाय छे। आ माइको રીંગણું જેનો ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? દિલીપભાઈ ભાઈનું નામ છે જે કૈલાશ ટ્રેડિંગમાં વેચે છે માઇકો રીંગણું। આપણે જોઈએ ને તો આ અહીંની લોકલ દૂધી છે જેનો ભાવ 12-13 રૂપિયા કિલો વેચાય છે જે હરિઓમ ટ્રેડિંગમાં। શું નામ ભાઈ? ગાંડુભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ? જે ભાઈનું ગામનું નામ લોધીડા છે જે ત્યાંથી ગાંડુભાઈ ખેડૂત છે લોધીડા ગામથી ના દૂધી લઈને આવે છે જે 12 થી 15 રૂપિયા કિલો સુધી વેચાય છે। આ ટમેટા જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં જેનું વેચાણ ભરતભાઈ કરે છે। ભાઈનું ગામનું નામ લોધીડા છે। ગુલાબી રીંગણું છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે જેનું વેચાણ ભાઈ કિશોરભાઈ કરે છે અને જે લોધીડા ગામથી આવે છે। આપણે દેશી ગાજર જોઈએ જે પ્રયાગરાજમાં હોલસેલ દેશી ગાજર વેચાય છે જેનો ભાવ 12 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ગાજર। આ
ગુલાબી રીંગણું જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી રીંગણું. આપણે જોઈએ ને તો આ અંકુર 5 નંબર ચોરા છે જેનો વજન 2 કિલાથી 2.5 કિલા સુધી વજન આવે છે અને જેનો ભાવ 110 રૂપિયા બંડલ વેચાય છે. શું નામ ભાઈ? સાગરભાઈ, ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? કયું? જે ભાઈ લોધીડા ગામથી આવે છે સાગરભાઈ, અને લક્ષ્મી ટ્રેડિંગમાં 5 નંબર ચોરા વેચે છે. આપણે જોઈએ ને તો આ દેશી કાકડી છે. શું ભાવ વેચો? જે 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે દેશી કાકડી. આપણે જોઈએ ને તો આ ચોકલેટ રીંગણું છે એકદમ ચોખ્ખું જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. વિજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે આ ચોકલેટ રીંગણું લઈને. દાણાવાળા ચોરા આમાં શું ભાવ છે ભાઈ? જે 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા. આ ગુંદા જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ઇન્દ્રજીત ખેડૂતનું નામ છે અને જે ભાઈ ઉના તાલુકામાંથી આવે છે આ ગુંદા લાઈન અને શ્રીરામ ટ્રેડિંગ પેઢીમાં જેનું વેચાણ કરે છે. જે આ ગુલાબી 12 જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? મુકેશભાઈ ભાઈનું નામ છે જે જય ખોડિયાર ટ્રેડિંગમાં જેનું વેચાણ કરે છે ગુલાબી રીંગણાનું. આ ફુલાવર જેનો ભાવ 250 થી લઈને 300 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે જેમાં 7 થી 8 ફુલાવર આવે છે. શું નામ ભાઈ? વિશાલભાઈ જે બાબરા બાજુથી આવે છે આ ફુલાવર લઈ. અને કોબીજ છે જે 50 રૂપિયાનું ઉધડું પોટલું વેચાય છે. આપણે જોઈને તો આ મરચાં જેમાં હોલસેલમાં 35 રૂપિયા કિલો વેચાય છે મરચું જે જય ખોડિયાર મરચાં વેજીટેબલમાં નિલેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોયું આ તોતા કેરી જેનો હોલસેલ ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે જેનું વેચાણ શૈલેષભાઈ કરે છે જે શ્રી કૃષ્ણ ટ્રેડિંગ પેઢી આવેલી છે જેમાં હોલસેલ ભાવ 25 રૂપિયા કાચી કેરીનો પીળો છે. આ મીડિયમ સિતારા મરચી જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે ને આ કાચા પોપૈયા જેનો ભાવ 13 થી 15 રૂપિયા સુધી કિલો વેચાય છે જે 150 રૂપિયાનું જબલું વેચાય છે. આપણે મસાલા માર્કેટમાં જોઈએ ને તો આ મેથી જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. 1 નંબર મેથી જેનું વેચાણ ધીરુભાઈ કરે છે આ મેથીનું. આ લીલી ડુંગળી આમાં પાછું જે 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો લીલી ડુંગળી વેચાય છે. આ લીલું લસણ જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં. આ પાઉંજા 1 નંબર ચોખ્ખું ધાણા છે આમાં શું ભાવ થાય? જે 30 રૂપિયા કિલો વેચાય છે પાઉંજા ધાણા જેનું વેચાણ બાબુભાઈ કરે છે જે બેડી ગામથી આવે છે.
પાલક શું ભાવ છે જે ₹1 લઈને ₹1.5 સુધી પૂર્યું પાલકનું વેચાય છે. આ ફુદીનો જેનો ભાવ ₹3 પૂર્યું વેચાય છે. ફુદીનાનું જેનું વેચાણ અરવિંદભાઈ કુવાડવાવાળા કરે છે. આ મૂળા જેનો ભાવ ₹30 લઈને ₹50નો ઉધડો પાથરો વેચાય છે. આપણે જોઈએ ને આ બીટ છે જેનો ભાવ ₹40-50નો પાથરો વેચાય છે અને જેમાં 15 નંગ બીટ આવે છે. જે આજે માર્કેટમાં હોલસેલ રોજે કરતાં બીટની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.